હું છું જાનવી ઠાકોર. જ્ઞાનીબેન, તમે તમારા ચૂંટણી પ્રચાર દરમિયાન બનાસ ડેરી અને શંકર ચૌધરીનો વિરોધ કરી પ્રચાર કરી અને ચૂંટણી લડી રહ્યા છો. તો લોકસભાની ચૂંટણી અને બનાસ ડેરીથી શું લેવા દેવા છે એ અમને સમજાતું નથી. તમે અમને એ સમજાવો કે તમે જ્યારે સાંસદ પદે આવશો તો બનાસ ડેરીની અંદર કેટલા ફેરફારો કરવાનો હક હોય છે. કારણ કે હું જાણું છું ત્યાં સુધી તો સાંસદ પદ અને બનાસ ડેરીની કાંઈ લેવા દેવા નથી. તો જ્ઞાનીબેન, વારંવાર બનાસ ડેરી અને શંકર ચૌધરીનો વિરોધ કરવાથી શું ફાયદો? તમે જ્યારે વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તમે શંકર ચૌધરીનો વિરોધ કરી અને એમ કહેતા હતા કે આ હડકાયા કૂતરાને અહીંથી કાઢો. ત્યારે ઠાકોર સમાજ સાથે અન્ય સમાજના લોકોએ પણ તમારો સાથ આપી અને તમને ધારાસભ્ય બનાવ્યા હતા. તો તમે 2017 થી ધારાસભ્ય છો, તો તમે તમારા વિસ્તારની અંદર કેટલા વિકાસના કામ કર્યા? તમે વાવ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો તમે તમારા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને જણાવો. તમે વાવ તાલુકાની અંદર, ભાભર તાલુકાની અંદર અને સુઈગામ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો જિલ્લાના લોકોને સમજાવો, જેનાથી જિલ્લાના લોકોને વિશ્વાસ આવે કે તમે જ્યારે સાંસદ પદે આવશો તો બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા વિકાસના કામ કરશો. જ્ઞાનીબેન, આમ તો તમે શંકર ચૌધરી અને બનાસ ડેરીનો વિરોધ કરો છો, તો પછી તમે શંકર ચૌધરીની ઓફિસે જઈ અને તેમની સાથે બેસીને ચા પીતા હતા. તમે શંકર ચૌધરીની ગાડીમાં બેસી અને તેમની સાથે ફરતા હતા. એ મારી પાસે પ્રૂફ છે. તો જ્ઞાનીબેન, તમે અત્યારે ઠાકોર સમાજને શું બતાવવા માંગો છો?